ગુજરાતના 5 વિશ્વ વંદનીય સંતો 1. રાષ્ટ્રીય સંત બજરંગદાસ બાપા. રાષ્ટ્રીય સંત બજરંગદાસ બાપાનો જન્મ અધેવાડા ગામે થયો હતો. તેમણે ખાખી સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી અને બગદાણા, ભાવનગર ખાતે આશ્રમ સ્થાપિત કરીને લાખો લોકોના દુઃખ દૂર કર્યા અને માનવ સેવાને જ ધર્મ માન્યો. 2. સંત જલારામ બાપા. સંત જલારામ બાપાનું અવતરણ વીરપુર ગામે લોહાણા કુટુંબમાં થયું હતું. તેમણે પત્ની વીરબાઈમાં સાથે મળીને ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી વીરપુર ખાતે પ્રસિદ્ધ અન્નક્ષેત્ર સદાવ્રત શરૂ કર્યું. તેમની અનન્ય ભક્તિના કારણે ભગવાનને પૃથ્વી પર તેમની પરીક્ષા લેવા આવવું પડ્યું હતું. 3. સંત મૂળદાસ બાપા. સંત મૂળદાસ બાપા બચપણથી જ ભક્તિના રંગે રંગાયેલા મહાતપસ્વી અને સિદ્ધ પુરુષ હતા. તેઓ આશ્રમની પર્ણકુટીરમાં અલખની આરાધના કરતા અને આશરા ધર્મ નિભાવીને સાધુ સંતોની સેવા કરતા. અમરેલીમાં તેમની ચેતન સમાધિ આવેલી છે. 4. સંત ભોજલરામ બાપા. સંત ભોજલરામ બાપાનો જન્મ દેવકી ગાલોડ ગામે થયો હતો. તેમણે સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજો સામે લડીને પ્રજાને જાગૃત કરી. સંત જલારામ બાપા અને વાલારામ બાપા તેમના 2 મુખ્ય શિષ્યો હતા. 5. સંત આપા ગીગા બાપા. ઈસવીસન 1800માં ગુરુદાન મહારાજની કૃપાથી આપા ગીગાએ સતાધારની સ્થાપના કરી. આ ધામમાંથી ગૌસેવા અને ભૂખ્યાને ભોજન સદાવ્રતના પરમાર્થ કાર્યોની શરૂઆત થઈ. તેમની ચેતન સમાધિ સતાધારમાં આવેલી છે. આવી રસપ્રદ માહિતી સાંભળવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.